મતલબ પોઈન્ટ ગ્રુપ કાઢવા માટે કેટલા એલિમેન્ટની જરૂર પડશે? તો પ્રોપર રોટેશનલ એક્સિસ ક્લિયર હોવી જોઈએ, અને પ્રોપર રોટેશનલ એક્સિસ ક્લિયર થાય ત્યાર પછી પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ કરવાની, અને પ્રિન્સિપલ એક્સિસ એકવાર ડિસાઇડ થાય ત્યાર પછી પ્લેન ડિસાઇડ કરવાના, વર્ટિકલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેન. આટલું ડિસાઇડ થાય એટલે પરફેક્ટ પોઈન્ટ ગ્રુપ આવી જશે તમારી પાસે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જેટલા પણ ક્લાસીસ છે પોઈન્ટ ગ્રુપના એ બધા જ નક્કી કરવાના છે, અને એક પછી એક આપણે જોતા જઈશું. અહીંયા 1 નંબર કરીને આપેલું છે ધ ગ્રુપ્સ ઓફ C1 CI એન્ડ CS. C1 CI એન્ડ CS. ફર્સ્ટ, આ 3 જે ગ્રુપ છે એ લોઅર સિમેટ્રી એલિમેન્ટ ગ્રુપ છે, જેની સિમેટ્રી મિનિમમ કહેવાય છે, મતલબ મિનિમમ એલિમેન્ટ હોય છે. C1 આવું પોઈન્ટ ગ્રુપ કે જેમાં માત્ર C સાથે 1 લખેલું હોય, આ પોઈન્ટ ગ્રુપનું નામ છે. તો એવું પોઈન્ટ ગ્રુપ કયા મોલેક્યુલને આપણે આપીશું? તો એવા મોલેક્યુલ કે જેની પાસે માત્ર C1 પ્રેઝન્ટ હોય, એ સિવાય બીજું કાંઈ ના હોય, એક પણ એક્સિસ ના હોય, એક પણ પ્લેન ના હોય, માત્ર ને માત્ર C1, મતલબ 360 રોટેટ કરો તો એની એ પોઝિશન આવે, મતલબ ઈ જ પ્રેઝન્ટ હોય, ખાલી આઈડેન્ટિટી ઈ જ, એ સિવાય કંઈ ના હોય, એનું પોઈન્ટ ગ્રુપ C1 થાય. જુઓ ફોર એક્ઝામ્પલ, હાઈલી એસિમેટ્રિક મોલેક્યુલ કે જેમાં એક કાયરલ સેન્ટર આવતું હોય, એ ટાઈપનો મોલેક્યુલ. આ મોલેક્યુલ ધ્યાનથી જુઓ તો આમાં એક પણ પ્લેન પ્રેઝન્ટ ના હોય, એક પણ એક્સિસ પ્રેઝન્ટ ના હોય. ફોર એક્ઝામ્પલ, તમને એમ કહેવામાં આવે કે આ C2 પ્રેઝન્ટ છે કે નહીં, ચેક કરો જોઈએ, તો મોલેક્યુલને રોટેટ કરો તો અહીંયા C3 છે ને C ડબલ OH છે, અહીંયા OH છે ને અહીંયા H છે, તો આ ઇક્વાવેલન્ટ પોઝિશન ના આવે. કોઈ પણ ડિગ્રીનું રોટેશન કરીશું ઇક્વાવેલન્ટ પોઝિશન નહીં આવે. પણ આમાં માત્ર ને માત્ર એક એક્સિસ પ્રેઝન્ટ છે જેનું નામ છે C1. બસ એ જ રીતે કોઈ પણ એસિમેટ્રિક અથવા તો એમ કહો કે જેમાં ઓછામાં ઓછું એક કાયરલ સેન્ટર છે, એટલે કે એક કાયરલ સેન્ટર વાળા તમામ મોલેક્યુલ એ હાઈલી એસિમેટ્રિક મોલેક્યુલ કહેવાય. હાઈલી એસિમેટ્રિક મોલેક્યુલ છે એટલે એમાં માત્ર એક જ એક્સિસ C1 પ્રેઝન્ટ હોય, આમાં બીજું કંઈ પણ ના હોય. એટલે આવા તમામ મોલેક્યુલ એનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C1, હાઈલી એસિમેટ્રિક. એક જ એલિમેન્ટ પ્રેઝન્ટ છે C1 અને એ આઈડેન્ટિટી એ, તો એવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ થાય છે C1. નેક્સ્ટ CI. જો આ ઇમ્પોર્ટન્ટ, CI કોનું પોઈન્ટ ગ્રુપ થાય? તો એવા મોલેક્યુલ કે જેમાં હવે પછીના જે પણ મોલેક્યુલ આવશે એ બધામાં ઈ તો પ્રેઝન્ટ આવશે જ ભાઈ, આઈડેન્ટિટી ઈ તો ઓલવેજ હોય, પણ આઈડેન્ટિટી ઈની સાથે સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય. બસ ખાલી I જ પ્રેઝન્ટ હોય, એક પણ એક્સિસ ના હોય, પ્લેન ના હોય. એવા તમામ મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ CI થાય. જો ફોર એક્ઝામ્પલ, આ બંને સ્ટ્રક્ચર એક જ છે, એક સોર્સ ફોર્મમાં બતાવેલું છે અને એક ન્યુમાન પ્રોજેક્શન ફોર્મ્યુલામાં બતાવેલું છે. આ ઇથેનનું જે સ્ટેગર્ડ ફોર્મ છે એના ડેરિવેટિવ્સ આપેલો છે, જેનું IUPAC નામ થાય 1,2-ડાયબ્રોમો 1,2-ડાયક્લોરો ઇથેન. આગળ સ્ટેગર્ડ લખવું જરૂરી છે કારણ કે એના 2 કન્ફર્મર બનતા હોય, એટલે કે સ્ટેગર્ડ 1,2-ડાયબ્રોમો 1,2-ડાયક્લોરો ઇથેન. એમાં ધ્યાનથી જુઓ મોલેક્યુલને, તો ક્લોરીન અને ક્લોરીન ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, સેન્ટર પોઈન્ટથી ઇક્વલ ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શન. બ્રોમિન બ્રોમિન ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, હાઇડ્રોજન હાઇડ્રોજન ઓપોઝિટ ડાયરેક્શનમાં. મતલબ આમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. અને એ જ મોલેક્યુલ આ છે બાજુમાં, એનું ન્યુમાન પ્રોજેક્શન ફોર્મ્યુલા. ન્યુમાન છે એ 2D માં છે અને સોર્સ છે એ 3D માં છે. તો આ મોલેક્યુલ ઉપર કોઈ પણ એક્સિસ એપ્લાય કરો કોઈ પણ એંગલથી, સપોઝ આ રીતે એપ્લાય કરીએ અથવા આ રીતે એપ્લાય કરી દો, તો કોઈ પણ એક્સિસ પ્રેઝન્ટ નહીં આવે, કારણ કે એ હાઈલી એસિમેટ્રિક મોલેક્યુલ છે. તો એમાં એક પણ એક્સિસ પ્રેઝન્ટ નથી, એક પણ પ્લેન પ્રેઝન્ટ નથી. એટલે આ મોલેક્યુલ જે છે એનું પોઈન્ટ ગ્રુપ થઈએ
સી આઈ ઓનલી આઈ પ્રેઝન્ટ, ઈ તો ઓલવેજ હોય, ઈ તો ઓલવેજ આવશે અને સાથે સેન્ટર ઓફ સિમેટ્રી હોય, મતલબ બે જ એલિમેન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ સી આઈ થઈ. ઓકે, થર્ડ લોએસ્ટ સિમેટ્રી એલિમેન્ટ સી એસ. જો એસ સબસ્ક્રિપ્ટમાં લખેલો છે, આ પોઈન્ટ ગ્રુપ એવા મોલેક્યુલને આપી શકાય કે જેમાં ઈ હોય અને સાથે મિરર પ્લેન હોય, કોઈ એક મિરર પ્લેન હોય, બસ બીજી એક્ઝિસ્ટ ના હોય કોઈ પણ, માત્ર એક જ મિરર પ્લેન હોય, એનું પોઈન્ટ ગ્રુપ સીએસ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, મોલેક્યુલ ધ્યાનથી જુઓ, ફ્લેટ મોલેક્યુલ છે ઇથિન ડેરિવેટિવ. ઇથિનમાં 2 કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય, એમાં એક હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન આપણે ક્લોરીનથી કરી દઈએ, ક્લોરીનથી સબસ્ટિટ્યુટ કરી દીધું હોય, તો હવે આમાં કોઈ પણ એક્ઝિસ એપ્લાય કરો તો પ્રેઝન્ટ નહીં આવે. જો આ C2Y રોટેટ કરો તો એક બાજુ ક્લોરીન છે, એક બાજુ નથી કંઈ, એટલે આ C2 એબસન્ટ આવે, C2Y પ્રેઝન્ટ નહીં આવે. C2X ચેક કરી જુઓ તો એ પણ એબસન્ટ આવે, અને C2Z જુઓ અબોવ ધી પ્લેન તો એ પણ એબસન્ટ આવે. તો આમાં એક પણ એક્ઝિસ્ટ પ્રેઝન્ટ નથી, પણ આ મોલેક્યુલ આખો ફ્લેટ છે, પ્લાનર છે, 6 એલિમેન્ટ એક જ પ્લેનમાં આવેલા છે, એટલે આ મોલેક્યુલમાં એક પ્લેન પ્રેઝન્ટ હોય છે, મોલેક્યુલમાં એક પ્લેન પ્રેઝન્ટ હોય છે, જે મોલેક્યુલ જે પ્લાનરમાં છે એ જ પ્લેન સિગ્મા. મતલબ એવું કહો કે ક્લોરોઇથિલિનમાં માત્ર એક પ્લેન જ પ્રેઝન્ટ હોય, બીજું કંઈ ના હોય. સેમ આ સ્ટ્રક્ચર જુઓ, 1 ક્લોરોનેપ્થેલિન અથવા તો આલ્ફા ક્લોરોનેપ્થેલિન જોઈ લ્યો ધ્યાનથી, તો આ સ્ટ્રક્ચરમાં કોઈ પણ એંગલથી C1 C2 C3 એક્સિસ એપ્લાય કરો તો આમ ચેક કરશો તો C2 એબસન્ટ આવશે, કારણ કે ઉપર ક્લોરીન છે નીચે નથી. C2Y લઈશો તો પણ એબસન્ટ આવશે, અને C2Z લઈશો અબોવ ધી પ્લેન તો પણ ક્લોરીન એક જ બાજુ છે, એટલે C2 એબસન્ટ આવે. બીજી કોઈ પણ એક્ઝિસ્ટ પ્રેઝન્ટ ના હોય, માત્ર C1 હોય તો બાય ડિફોલ્ટ હોય જ. પણ આ મોલેક્યુલ આખું ફ્લેટ હોય, પ્લાનર છે, મોલેક્યુલ પ્લાનર છે, એને જે પ્લેનમાં છે એ જ પ્લેન, જેને આપણે સિગ્મા કહીએ. એટલે આ એવા મોલેક્યુલ છે કે જેમાં સિમેટ્રીનું એક પણ એલિમેન્ટ પ્રેઝન્ટ નથી, માત્ર ને માત્ર સિગ્મા પ્રેઝન્ટ છે, એટલે એમનું પોઈન્ટ ગ્રુપ થઈ છે CS. એવા મોલેક્યુલ કે જેમાં માત્ર એક પ્લેન જ પ્રેઝન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ CS થઈ. તો આટલી વાત કરીએ આપણે 3 પોઈન્ટ ગ્રુપની. આ લોઅર સિમેટ્રી એલિમેન્ટ છે. 1 નંબર લોએસ્ટ સિમેટ્રી પોઈન્ટ ગ્રુપ C1 CI અને CS. C1 પોઈન્ટ ગ્રુપ એનું હોય કે જેમાં એક પણ સિમેટ્રી એલિમેન્ટ હોય, માત્ર C1 જ હોય. CI એમાં 2 સિમેટ્રી એલિમેન્ટ હોય, એક E અને બીજું સેન્ટર ઓફ સિમેટ્રી I. CS માં એક એલિમેન્ટ એ E જે બાય ડિફોલ્ટ આવશે બધા જમાં, અને એક સિગ્મા હોય મિરર પ્લેન. તો જ્યારે એલિમેન્ટ લખવાની વાત આવે કે એલિમેન્ટ કઈ રીતે લખવા, તો એલિમેન્ટ લખવા માટે એમ લખાય કે C1 પોઈન્ટ ગ્રુપમાં કેટલા એલિમેન્ટ હોય, તો C1 માં માત્ર ને માત્ર એક જ હોય જેનું નામ છે E. C1 માં એક જ પોઈન્ટ ગ્રુપ હોય જેનું નામ છે E, બસ. CI માં કેટલા પોઈન્ટ એલિમેન્ટ હોય, તો CI ની વાત કરો તો એમાં 2 સિમેટ્રી એલિમેન્ટ હોય. CI માં E એન્ડ I ને સ્મોલ લખવાનું, 2 સિમેટ્રી એલિમેન્ટ હોય. CS માં કેટલા છે, તો CS માં 2 સિમેટ્રી એલિમેન્ટ હોય, અને એમાં 2 જ આવે, એથી વધે નહીં. 2 કયા, તો એક તો બાય ડિફોલ્ટ હોય E, અને એ સિવાય એક હોય છે જેને આપણે કહીએ સિગ્મા. આમાં પ્રિન્સિપલ એક્ઝિસ્ટ નથી, એટલે આપણે નામ ન કહી શકીએ કે સિગ્મા કયું છે, વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે કે કયું સિગ્મા છે. આપણે પ્રિન્સિપલ એક્ઝિસ્ટ નથી, એમાં એક્ઝિસ્ટ જ નથી, એટલે કહી ના શકીએ કે આ પ્લેન કયું. આપણે મિરર પ્લેન આટલું નામ આપ્યું. તો આ 3 પોઈન્ટ ગ્રુપની વાત થઈ, હાઈલી એસિમેટ્રિક 3 છે. આગળ એક આપણે ઓર્ડરની વાત કરીશું, એની ડેફિનેશન લખી દઈએ. તમારા સિલેબસમાં આ વખતે એડ થયેલી છે, જેનું નામ છે
order of point group. Order of point group જેને સ્મોલ h થી બતાવાય ઓર્ડર ઓફ પોઈન્ટ ગ્રુપ. અને ડેફિનેશન બધાય ક્લિયર રાખવાની કે ઓર્ડર કોને કેવું. તો ઓર્ડર ઓફ પોઈન્ટ ગ્રુપ, the total number of symmetry elements are present in the group. बस आ डेफिनेशन થઈ ગઈ order of. Total number of symmetry elements are present in the group is known as order of point group. Order જે h થી બતાવાય છે. Total number of symmetry elements is present in the group. તો ઓર્ડર દરેક ગ્રુપને લખી શકાય અને એમાં ફેરફાર ના થાય, એ ફિક્સ હોય. ફોર એક્ઝામ્પલ C1 આનો ઓર્ડર કેટલો? તો લખાય છે H is equal to 1. CI એમનો ઓર્ડર કેટલો છે? H is equal to 2. બે એલિમેન્ટ છે E અને I. CS એનો ઓર્ડર કેટલો થયો? H is equal to 2. આમાં ફેરફાર ના હોય, બસ E અને સિગ્મા આટલું, તો એનો ઓર્ડર થઈ છે 2. તો ઓર્ડરની ડેફિનેશનની વાત થઈ ગઈ કે ઓર્ડર કોને કહીશું. Order of point group, the total number of symmetry elements is present in the group, that is known as order of group represented by small h. ઓકે, તો હરેકમાં આપણે ઓર્ડર સાથે સાથે લખતા રહીશું. ચલો ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. હવેથી પોઈન્ટ ગ્રુપના હાયર ક્લાસની શરૂઆત થઈ. CNV ક્લાસ. CNV આ પોઈન્ટ ગ્રુપના ક્લાસમાં આઈડેન્ટિટી E બાય ડિફોલ્ટ હશે. CN એટલે કોઈ પ્રિન્સિપાલ એક્સિસ હશે અને n નંબર ઓફ વર્ટિકલ મિરર પ્લેન હશે, જેની આપણે કાલે વાત થઈ કે જો સિગ્મા V પ્રેઝન્ટ હોય તો n નંબર ઉપર હશે, n સિગ્મા V. તો એમાં સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. n નો નંબર જેમ વધતો જાય એમ પોઈન્ટ ગ્રુપ બદલાતું જાય. તો કેવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C2V હોય? તો એવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C2V હોય, ખાસ ધ્યાન રાખજો કે જેમાં આઈડેન્ટિટી E બાય ડિફોલ્ટ હોય, C2 પ્રિન્સિપલ એક્સિસ હોય અને 2 સિગ્મા V હોય, સાથે બે વર્ટિકલ પ્લેન હોય. મતલબ આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. એવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C2V થાય કે જેમાં C2 પ્રિન્સિપલ એક્સિસ હોય અને સાથે બે વર્ટિકલ પ્લેન હોય. તો આને ધ્યાનથી જુઓ તો ટોટલ એલિમેન્ટ આમાં થાય 4. એટલે C2V નો ઓર્ડર બને 4. કઈ રીતે? તો કે એક E જે બાય ડિફોલ્ટ હોય, એક C2 અને બે સિગ્મા V, ટોટલ 4. તો કેવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C2V થાય? તો આ 4 એલિમેન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ C2V. તો જોઈએ આપણે એક પછી એક C2V માટે. તો C2V માં જે આપણે કાલે જે વાત થઈ હતી એ મુજબ H2O જુઓ ધ્યાનથી. H2O માં માત્ર એક જ એક્સિસ પ્રેઝન્ટ છે. આ એક્સિસ 3 રોટેટ કરો 180, તો હાઇડ્રોજન પોતાની પોઝિશન બદલાવે. મતલબ C2 એક્સિસ પ્રેઝન્ટ છે અને એ જ પ્રિન્સિપલ એક્સિસ થઈ. આ જ પ્રિન્સિપલ એક્સિસ છે C2. તો હવે C2 પ્રિન્સિપલ એક્સિસ ડિસાઇડ થાય તો પછી પ્લેન ચેક કરવાના, કેટલા પ્લેન અને કયા કયા પ્રેઝન્ટ છે. તો પહેલા વર્ટિકલ ચેક કરવાના છે. તો આપણે જે વાત થઈ એ મુજબ કે પ્રિન્સિપલ એક્સિસને સમાવતા પ્લેન વર્ટિકલ પ્લેન કહેવાય. જે હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજનમાંથી પાસ થઈ જાય પિંક કલર એ સિગ્મા V1 અને બંને હાઇડ્રોજનની મિરર ઇમેજ આપતું બ્લુ કલર એ સિગ્મા V2 કહેવાય.
એટલે સિગ્મા V1 V2 તો કોઈ પણ રીતે આપી શકાય. એટલે આ બે પ્લેન પ્રેઝન્ટ છે. આ સિવાય હોરિઝોન્ટલ પ્લેન પણ ચેક કરવામાં આવશે. પણ જેવું તમે હોરિઝોન્ટલ પ્લેન એપ્લાય કરો, સપોઝ ડોટેડ લાઈન આ હોરિઝોન્ટલ પ્લેન, પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર, તો એ સિગ્મા H કહેવાય. પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર પ્લેન છે કે નહીં રાખીને ચેક કરો, તો નીચે બે હાઇડ્રોજન છે, ઉપર કંઈ નથી, મતલબ આ પ્લેન એબસન્ટ આવે, એટલે હોરિઝોન્ટલ પ્લેન નથી. તો H2O માં કેટલું પ્રેઝન્ટ છે? તો H2O મોલેક્યુલમાં E જે બાય ડિફોલ્ટ હોય છે, C2 પ્રિન્સિપલ એક્સિસ અને સાથે બે વર્ટિકલ પ્લેન. જો જોઈ શકાય વર્ટિકલ પ્લેન બંને E C2 અને બંને વર્ટિકલ પ્લેન. એટલે બધા જ મોલેક્યુલમાં પછી આ પ્રકારનું 3D રિપ્રેઝન્ટેશન નહીં હોય, પણ તમારે આ રીતે ઇમેજિન કરવાનું રહેશે. એટલે 4 એલિમેન્ટ પ્રેઝન્ટ છે આમાં. અલગ અલગ એંગલથી રોટેશન આપીને ક્લિયર કે H2O નું અરેન્જમેન્ટ આ પ્રકારનું હોય. તો H2O માં આઇડેન્ટિટી E, C2 પ્રિન્સિપલ એક્સિસ અને બે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. જે મોલેક્યુલમાં આ ટાઈપનું પ્રેઝન્ટ હોય એનું પોઈન્ટ ગ્રુપ C2V થઈએ. હવે આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ કે આ પ્રકારની કન્ડિશન બીજે ક્યાં આવી શકે. તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા છે. હાલ જે આમાં વાત થઈ એ બધા C2V ની જ આપણે વાત કરીશું. ફોર એક્ઝામ્પલ ફોર્માલ્ડિહાઇડ HCHO. જુઓ સ્ટ્રક્ચરને ધ્યાનથી જુઓ, આ ફ્લેટ હોય, ચારે એલિમેન્ટ એક જ પ્લેનમાં હોય, બે હાઇડ્રોજન છે. તો ફોર્માલ્ડિહાઇડમાં એક એક્સિસ પ્રેઝન્ટ હોય, જેને આપણે નામ આપીએ C2. તો આ C2 છે અને એમાંથી જ પાસ થતા હોય એવા બે પ્લેન આવશે, જે તમે ઇમેજિન કરી શકો. એમાંથી જ પાસ થતા પ્લેન સિગ્મા V1 અને એની જ ઉપર ઓવરલેપ થતું પ્લેન આવે, જેને આપણે C2 કહીશું. ઓવરલેપ થતું પ્લેન સિગ્મા V1 અને V2. આ મોલેક્યુલ જ ફ્લેટ છે એટલે એમાં બે વર્ટિકલ પ્લેન આવી શકે. એટલે ફોર્માલ્ડિહાઇડના મોલેક્યુલમાં બે વર્ટિકલ પ્લેન હોય. જો આ મિરર ઇમેજ આવે બે બાજુ, તો ફોર્માલ્ડિહાઇડનું પોઈન્ટ ગ્રુપ થાય C2V. સેમ આ જ પ્રકારે સપોઝ એમ કહીએ ક્લોરોબેન્ઝીન, અથવા બ્રોમોબેન્ઝીન, એટલે મોનો સબસ્ટિટ્યુટ લઈ લીધો, તો આ જ સિચ્યુએશન આવશે. આમાં એક જ એક્સિસ પ્રેઝન્ટ હોય, પ્રિન્સિપલ C2. ક્લોરોબેન્ઝીનમાં એક જ એક્સિસ પ્રેઝન્ટ છે C2, અને મોલેક્યુલ જે પ્લેનમાં છે એ જ પ્લેન સિગ્મા V1, અને સિગ્મા V1 ને પરપેન્ડિક્યુલર એક પ્લેન પ્રેઝન્ટ હોય છે, જેને આપણે કહીએ સિગ્મા V2. આખા મોલેક્યુલના એક સરખા ભાગ કરતું એવું પ્લેન.
એટલે ક્લોરોબેન્ઝીનનું પોઈન્ટ ગ્રુપ થાય C2V. એ જ રીતે ડાયક્લોરોમિથેન સ્ટ્રક્ચર બધાને ક્લિયર છે. ડાયક્લોરોમિથેન મિથેન જે છે એમાં 4 હાઇડ્રોજન હોય, એમાંથી 2 હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ક્લોરીન થી કરી નાખીએ એટલે એને મિથિલિન ડાયક્લોરાઇડ અથવા ડાયક્લોરોમિથેન કહે. આ 3D આ સ્ટ્રક્ચર આમ લાગે 2D માં આ ટાઈપનું, પણ એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર હોય, ટેટ્રાહેડ્રલ ટાઈપ જીઓમેટ્રી હોય. અને ટેટ્રાહેડ્રલ ટાઈપ જે કોઈની જીઓમેટ્રી હોય તો આપણે એને બોક્સમાં પેક કરી શકીએ. કોઈ પણ સ્ટ્રક્ચર કે જેની જીઓમેટ્રી ટેટ્રાહેડ્રલ છે તો એને આપણે એને બોક્સમાં પેક કરી શકીએ. જો બોક્સ જેવી રીતે મિથેનને બોક્સમાં મૂકીએ છીએ જેમાં કાર્બન બિલકુલ સેન્ટરમાં હોય અને ચારે હાઇડ્રોજન અલ્ટરનેટ કોર્નર ઉપર ગોઠવાયેલા હોય, એ જ રીતે બિલકુલ સેન્ટરમાં આપણે કાર્બન રાખી દઈએ અને અલ્ટરનેટ કોર્નર ઉપર 2 હાઇડ્રોજન રહેશે અને 2 ક્લોરીન ગોઠવાયેલા રહેશે. તો સ્ટ્રક્ચર બધાને ક્લિયર સમજમાં આવતો હોય છે. બે હાઇડ્રોજન છે એનો કલર કરી દઉં બ્લુ કલર અને 2 ક્લોરીન એને આપણે રેડ કલર કરી દઈએ. તો આ અરેન્જમેન્ટને ધ્યાનથી જુઓ. એમડીસી મિથિલિન ડાયક્લોરાઇડનું સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય. એમાં પ્રિન્સિપલ એક્સિસ બંને હાઇડ્રોજનને 180 રોટેશન કરો અને ઇક્વિવેલન્ટ પોઝિશન આવે એ ટાઈપથી ગોઠવાયેલી હોય. આ C2 પ્રેઝન્ટ હોય, ઇક્વિવેલન્ટ પોઝિશન આવે, રોટેટ કરો એટલે એન્ટી ક્લોકવાઇઝ હાઇડ્રોજન ચેન્જ થાય અને સાથે Cl ચેન્જ થાય. બસ આ એક C2 જ પ્રેઝન્ટ હોય, બીજું કંઈ ના હોય એમાં. અને બંને હાઇડ્રોજનમાંથી પાસ થતું હોય એવું એક પ્લેન, બંને હાઇડ્રોજનમાંથી પાસ થતું હોય એક પ્લેન પ્રેઝન્ટ હોય જેને આપણે વર્ટિકલ પ્લેન કહી શકીએ. અને બંને ક્લોરીનમાંથી પાસ થતું હોય એવું પ્લેન એને V2 કહેવાય. એટલે 2 પ્લેન પરપેન્ડિક્યુલર સામે સામે હોય, સિગ્મા V1 અને V2, અને 2 સિગ્મા V1 V2 જ્યાં પાસ થતા હોય મતલબ ક્રોસ થતા હોય ત્યાંથી જ C2 પાસ થતી હોય. એટલે આમનું પોઈન્ટ ગ્રુપ થઈએ C2V, મિથિલિન ડાયક્લોરાઇડ અથવા એને MDC કહીએ. એટલે આવા એક્ઝામ્પલ મતલબ એવા એલિમેન્ટ કે જેમાં 4 જ એલિમેન્ટ પ્રેઝન્ટ હોય, C2 એઝ એ પ્રિન્સિપલ એક્સિસ અને સાથે 2 વર્ટિકલ પ્લેન, એ તમામનું પોઈન્ટ ગ્રુપ C2V થાય. આ સિવાય અનેક એક્ઝામ્પલો C2V ના તૈયાર થાય. ફોર એક્ઝામ્પલ સ્ટ્રક્ચર આપીએ પાયરોલ. હવે પછી તમારે ભણવામાં આવશે. પાયરોલ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે, આમનું પોઈન્ટ ગ્રુપ C2V તૈયાર થાય. કોઈ પણ સ્ટ્રક્ચર કે જેનો શેપ બેન્ટ છે, બેન્ટ શેપનું સ્ટ્રક્ચર હોય એનું પોઈન્ટ ગ્રુપ C2V થઈએ. SnCl2 બેન્ટ શેપ હોય, આમનું પોઈન્ટ ગ્રુપ C2V થઈએ. SO2 સલ્ફર ડાયોક્સાઇડ બેન્ટ શેપનું સ્ટ્રક્ચર હોય ભાઈ. સલ્ફર ડાયોક્સાઇડનું સ્ટ્રક્ચર બેન્ટ હોય.
આમનું પોઈન્ટ ગ્રુપ C2V થાય. આવા અનેક એક્ઝામ્પલો કે જેમાં માત્ર સિમેટ્રી એલિમેન્ટ 4 એલિમેન્ટ પ્રેઝન્ટ છે એ બધા જનું પોઈન્ટ ગ્રુપ C2V થઈએ. તો આ વાત થઈ C2V ની કે જેનો ઓર્ડર 4 હોય. હવે આપણે આગળ વાત કરવાની છે C3V માટે. તો C3V ની કન્ડિશન કેવી હોય અને એમાં એલિમેન્ટ કયા પ્રેઝન્ટ હશે. તો C3V માં આપણે એક્ઝામ્પલ લઈને જ વાત કરીશું તો જ ક્લિયર થઈ છે કે આમાં એલિમેન્ટ કયા પ્રેઝન્ટ હોય. તો એમાં આઈડેન્ટિટી E એક તો પ્રેઝન્ટ જ હોય એ સિવાય C3 એમાં અલગ અલગ બે પ્રેઝન્ટ હોય. તો એ પેલા મોલેક્યુલ જોઈ લઈએ પછી એમની વાત કરીએ આગળ. જુઓ એમોનિયામાં માત્ર ને માત્ર એક જ પ્રિન્સિપાલ એક્સિસ C3 પ્રેઝન્ટ છે, બસ બીજું કંઈ નથી. મોલેક્યુલ એમોનિયાનો શેપ પિરામિડલ હોય, ધ્યાન રાખવું ખાસ. ચારેય એલિમેન્ટ એક જ પ્લેનમાં ના હોય. જો આમ પ્લાનર ના હોય, 3 હાઇડ્રોજન પ્લેનમાં હોય પણ નાઇટ્રોજન ઉપર તરફ ખેંચાયેલો હોય. મતલબ આ શેપ પિરામિડલ છે અને પ્રિન્સિપાલ એક્સિસ C3. અને C3 જે છે એ C3 ને સમાવતા 3 પ્લેન પ્રેઝન્ટ છે. C3 ને સમાવતા 3 પ્લેન સિગ્મા V1, V2 અને V3. જો મોલેક્યુલ એમોનિયા આ 3-4 વાર રિપીટ થયું છે. આપણે ક્લિયર કરવાનું એક પિરામિડલ શેપ છે, પ્રિન્સિપાલ એક્સિસ C3 અને C3 જે છે એમાંથી પાસ થતા 3 વર્ટિકલ પ્લેન. કઈ રીતે પાસ થાય વર્ટિકલ પ્લેન? તો નાઇટ્રોજન અને એક હાઇડ્રોજનને સમાવી લઈએ અને 2 હાઇડ્રોજનની મિરર ઇમેજ આવે. ફોર એક્ઝામ્પલ H1 ની વાત કરો, NH1 બોન્ડ H1 રેડ કલરથી આપેલું છે, તો એમાંથી પાસ થતું પ્લેન પર્પલ કલરથી બતાવ્યું છે અને મિરર ઇમેજ આવે H2 અને H3 ની. એટલે 3 વર્ટિકલ પ્લેન એક સાથે હોય. તો એમોનિયા એમાં પ્રિન્સિપાલ એક્સિસ C3, એમોનિયામાં પ્રિન્સિપાલ એક્સિસ C3 છે, પિરામિડલ શેપ છે અને 3 વર્ટિકલ પ્લેન છે. એટલે આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ છે અને એલિમેન્ટનો ટોટલ કરો, એલિમેન્ટનો ટોટલ કરશો એટલે એક ઓર્ડર ઓફ પોઈન્ટ ગ્રુપ કહેવાય છે. તો એમોનિયાના બંને વ્યૂ આપણે બતાવી દઈએ, સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ. ટોપ વ્યૂ જુઓ તો માત્ર 3 હાઇડ્રોજન જ બસ પ્લેનમાં હોય એવું દેખાય છે, પણ નાઇટ્રોજન થોડોક અબવ ધી પ્લેન હોય. તો સિમેટ્રી એલિમેન્ટ આના માટે આમ લખી શકાય કે E પ્રેઝન્ટ છે, C3 પ્રેઝન્ટ છે, E C3 અને 3 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે. તો એલિમેન્ટ કેટલા થઈ છે? તો તમારો આન્સર હશે એક E, એક C3 અને 3 સિગ્મા V. તો આન્સર તમારો હશે ટોટલ 5. પણ આમાં 5 ના હોય, એમાં અલગ રીતે જોવાનું થઈ છે કે એક્સિસ જ્યારે પણ લખો ત્યારે હરેક રોટેશનથી જેટલી નવી પોઝિશન બનતી હોય એ બધા જ નવા એલિમેન્ટ કહેવાય. કઈ રીતે? તો કે E છે એક અલગ એલિમેન્ટ છે અને C3 તો C3 એક નો હોય,
C3 એક ના બને. જો કઈ રીતે એક ના બને, તો C3 મોલેક્યુલને અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ પોઝિશન હોય. હવે ઇમેજિન કરો કે બ્રાઉન કલરની C3 છે અને પિંક કલર જે સિગ્મા V આપેલું છે. હવે મોલેક્યુલને 120 ડિગ્રી રોટેશન આપો, એને C3 1 કહેવાય. ફરી 120 ડિગ્રી રોટેશન આપો, એને C3 2 કહેવાય. અને ફરી 120 રોટેશન આપશો તો આને આપણે C3 3 કહીશું. મતલબ C3 ને ત્રણ રીતે લખી શકીએ, C3 1, C3 2 અને C3 3. એ અલગ અલગ કહેવાય. એટલે જ્યારે C3 આવે એટલે ખાલી C3 નહીં લખવાનું, C3 1 એટલે કે 120 નું રોટેશન, C3 2 ફરી 120 રોટેશન અને C3 3 ફરી 120 રોટેશન. મતલબ 3 વાર તમે રોટેશન આપો એટલે હતા ત્યાં પાછા આવી જઈશું. એને આઈડેન્ટિટી E કહેવાય. એટલે C3 ખાલી C3 1 ના લખાય, એટલે ખાલી C3 જ ના લખાય, એને આમ લખાય C3 1 C3 2 અને હજુ લખવાનું થાય C3 3. સમજો બરાબર. C3 ને C3 1 લખ્યું, એ નવી પોઝિશન કહેવાય. 120 રોટેટ કરો, પછી C3 2 કરો એટલે 240 રોટેશન થયું હોય, અને C3 3 કરો એટલે 360 થયું હોય. એને તો આપણે E કહીએ છીએ, અને E ઓલરેડી આપણે આગળ લખી દીધું છે, એટલે 360 નું રોટેશન આગળ લખેલું જ છે. એટલે જ્યારે C3 લખવાનું થાય ત્યારે અલગ અલગ બે રીતે લખવાનું. C3 1 અને C3 2 આ લખી દીધું. પછી C3 3 પણ લખવાનું આવે, પણ એ E કહેવાય, અને એ ઓલરેડી આગળ લખેલું છે. તો C3 2 લખાય, C3 1 અને C3 2, અને સાથે 3 સિગ્મા V, એટલે ટોટલ એલિમેન્ટ કહેવાય 6. એટલે C3 વિના ટોટલ એલિમેન્ટ 6 થાય. આ C3 1 અને C3 2 આ રીતે લખવાનું થઈ જાય. લખવા માટેની પેટર્ન અલગ લઈ લઈએ છીએ આપણે, કારણ કે હરેક વાર લખવાનું આવશે. C3 1 અને C3 2 એક સાથે જોઈ શકાય એ રીતે. ઓકે, તો આ 6 એલિમેન્ટ જે પણ મોલેક્યુલમાં પ્રેઝન્ટ હોય એ બધા જ નું પોઈન્ટ ગ્રુપ થાય C3V. ફોર એક્ઝામ્પલ, એમોનિયાના કોઈ પણ ડેરિવેટિવ્સ લઈ લ્યો ભાઈ, એ બધા જ નું પોઈન્ટ ગ્રુપ C3V થાય. એમોનિયાના કોઈ પણ ડેરિવેટિવ. આ સ્ટ્રક્ચર એમોનિયાનું રાખી દઈએ. એમાં 3 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન આપણે ફ્લોરિન થી કરી નાખીએ તો પણ સ્ટ્રક્ચર એ જ બને. ત્રણ હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન ફ્લોરિન થી કરી દઈએ. મતલબ ટ્રાયફ્લોરો એમોનિયા. તો આ એનું એ જ છે. આનું પોઈન્ટ ગ્રુપ C3V જ થાય. Cl થી કરો તો પણ એ જ થઈ છે. એ સિવાય સ્ટ્રક્ચર છે ફોસ્ફરસ ડેરિવેટિવ. ફોસ્ફરસના ડેરિવેટિવ ફોર એક્ઝામ્પલ POCl3 कर दिया. P जो आनु पॉइंट ग्रुप काढवानुं के PCl3 નું તો પણ એ C3V જ થાય અને POCl3 કહે છે તો પણ એ જ થાય. કારણ કે એ પિરામિડલ શેપ હોય. તમામ પિરામિડલ શેપ ટ્રાયગોનલ પિરામિડલ છે તો એનું પોઈન્ટ ગ્રુપ C3V થઈએ. ફોસ્ફરસ ઉપર એક લોન પેર હોય, જેવી રીતે નાઇટ્રોજન ઉપર એક લોન પેર હોય એ રીતે. તો આવા સ્ટ્રક્ચર કે જે ટ્રાયગોનલ પિરામિડલ હોય એ બધા જનું પોઈન્ટ ગ્રુપ C3V થાય.
આવા અનેક એક્ઝામ્પલ છે જેમાંથી ઘણા બધા તમારા હોમવર્કમાં પણ કરવાના રહેશે. C4V C4V પોઈન્ટ ગ્રુપ કોનું કહીએ અને એમાં એલિમેન્ટ કેટલા હોય? તો એલિમેન્ટ હવે તમને જો ક્લિયર થતી હોય વાત, તો એલિમેન્ટ તમે બસ જોઈને કહી શકો કે આમાં આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય. C4V માં E સાથે C4 હોય, પ્રિન્સિપલ એક્સિસ C4(1), C4(2) અને હજુ એક આવે C4(3). અને એમાં 4 સિગ્મા V હશે, કારણ કે C4 છે અને વર્ટિકલ પ્લેન હોય તો એ 4 જ હોય, એટલે ટોટલ એલિમેન્ટ એના થશે 8. જો કેવા મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C4V થતું હોય. તો કાલે આપણે આની વાત થઈએ ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. ઉપરથી જોઈશું એટલે એમ લાગશે કે સ્ટ્રક્ચર નોર્મલ છે, પ્લાનર નથી હોતું. આ સ્ટ્રક્ચર સ્ક્વેર પિરામિડલ હોય, સ્ક્વેર પિરામિડલ સ્ટ્રક્ચર ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. સ્ક્વેર પિરામિડલ 4 ફ્લોરિન પ્લેનમાં છે, ઝેનોન ઉપર તરફ અને એની ઉપર ઓક્સિજન છે. પ્રિન્સિપલ એક્સિસ C4, પ્રિન્સિપલ એક્સિસ બને C4 અને પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા હોય એવા 4 વર્ટિકલ પ્લેન તૈયાર થઈ જાય. સ્ટ્રક્ચર ક્લિયર કરો. ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, તો ડોટેડ લાઇન છે એ પ્લાનર છે અને ડોટેડ લાઇનને પ્લેન કન્સિડર કરો, સ્ક્વેર પ્લાનર, તો 4 ફ્લોરિન ડોટેડ લાઇન ઉપર આવેલા છે. ઝેનોન પ્લેન થી સેજ ઉપર અને એની ઉપર ઓક્સિજન. ઝેનોન અને ઓક્સિજન માંથી એક એક્સિસ પાસ થાય છે C4. 90 ડિગ્રીનું રોટેશન આપો એન્ટી ક્લોકવાઇઝ એટલે ઇક્વિવેલન્ટ પોઝિશન આવતી જાય. પ્રિન્સિપલ એક્સિસ C4 છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આમાં C2 પ્રેઝન્ટ નથી હોતી, નહીતર સ્ક્વેર પ્લાનર મોલેક્યુલમાં આ રીતે કોર્નર ટુ કોર્નર 2 C2 હોય અને બોન્ડ ટુ બોન્ડ 2 C2 આ રીતે પ્રેઝન્ટ હોય, જે પિરામિડલ શેપમાં પોસિબલ નથી. એટલે પિરામિડલ શેપ ખાસ ધ્યાન રાખવું. એક જ એક્સિસ પ્રેઝન્ટ છે C4, આ પિરામિડલ શેપ. અને C4 પ્રિન્સિપલ એક્સિસ માંથી પાસ થતા હોય એવા 4 વર્ટિકલ પ્લેન. કયા કયા છે? તો કોર્નર ટુ કોર્નર નીકળતા હોય એવા 2. જુઓ, રેડ કલર થી F1 આપેલું છે અને બ્રાઉન કલર થી F3. એમાંથી ગ્રીન કલરનું પ્લેન નીકળે છે અને પ્રિન્સિપલ એક્સિસ ને સમાવે છે, મતલબ એને પેરેલલ છે, એટલે વર્ટિકલ પ્લેન V1. પિંક કલર થી આપેલું છે F2 અને F4 માંથી પાસ થાય છે, એ V2. ગ્રીન અને પિંક જે કોર્નર ટુ કોર્નર પાસ થાય છે બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય 90 ડિગ્રી. આ 2 વર્ટિકલ પ્લેન એક જેવા હોય. એ સિવાય બીજા 2 છે, એક બ્લુ કલર થી આપેલું છે અને એક ઇન્ડિગો જેવો કલર છે, એ બોન્ડ ટુ બોન્ડ પાસ થાય છે. અને બોન્ડ ટુ બોન્ડ જે પાસ થાય છે એ પણ એકબીજાને પરપેન્ડિક્યુલર છે 90 ડિગ્રી. એટલે ટોટલ 4 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ છે. હોરિઝોન્ટલ પ્લેન છે કે નહીં એ ચેક કરવા માટે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર, મતલબ એક સરખા ટુકડા કરતું એવું પ્લેન જે હાલ ડોટેડ લાઇન થી બતાવેલું જ છે ઓલરેડી, એ પ્રેઝન્ટ કહેવાય કે નહીં. ઇમેજિન કરો કે ડોટેડ લાઇન એક પ્લેન છે, તો ઉપર તરફ એક્સી અને O છે અને નીચે કંઈ નથી, મતલબ એ પ્લેન એબસન્ટ કહેવાય. એટલે હોરિઝોન્ટલ પ્લેન નથી, 4 વર્ટિકલ પ્લેન જ પ્રેઝન્ટ છે. એટલે XZO4 એમાં 4 વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. એટલે ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ, સ્ક્વેર પિરામિડલ, આઇડેન્ટિટી E ની સાથે પ્રિન્સિપલ એક્સિસ C4, 4 ત્યારે માત્ર C4 ના લખાય, C4(1), C4(2), C4(3) અને C4(4) પણ આવે.
પણ C44 છે એ તો આઈડેન્ટિટી ઈ થઈ ગયું, એ ઓલરેડી લખેલું છે આગળ, એટલે C44 ન લખતા ઈ લખેલું છે. અને 4 વર્ટિકલ પ્લેન, ટોટલ એલિમેન્ટ થઈ છે 8, એટલે એમનો ઓર્ડર થઈ છે 8. એટલે હરેક એવા મોલેક્યુલ કે જેનો શેપ સ્ક્વેર પિરામિડલ હોય એ બધા જનું પોઈન્ટ ગ્રુપ થઈ છે C4V. જેનું બેસ્ટ એક્ઝામ્પલ આગળ આપણે લીધું હતું, ઝેનોન પેન્ટા ફ્લોરાઇડ XZF4, XZF5, મતલબ સ્ક્વેર પિરામિડલ જેટલા પણ હોય એ બધાનો શેપ પોઈન્ટ ગ્રુપ C4V થઈ છે. સ્ક્વેર પિરામિડલ તમામ એલિમેન્ટ, એમાં 4 એલિમેન્ટ હોય જ અને એનો ઓર્ડર 8 થઈ છે. તો આજે વાત થઈ છે લોઅર સિમેટ્રી એલિમેન્ટ પોઈન્ટ ગ્રુપની, જેમાં હાઈલી લોઅર C1 કે જેમાં સિમેટ્રીનું એક પણ એલિમેન્ટ પ્રેઝન્ટ ના હોય, માત્ર C1E જેનો ઓર્ડર 1 હોય, CI જેમાં સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ હોય બસ એનો ઓર્ડર થઈ છે 2, CS એમાં માત્ર સિગ્મા પ્રેઝન્ટ હોય, ઈ તો બાય ડિફોલ્ટ હોય એટલે ઓર્ડર 2 રહેશે. CNV ક્લાસમાં C2V ઓર્ડર રહેશે 4, C3V ઓર્ડર 6, C4V 8, અને આ રીતે આગળ હોય જે ખરેખર તમારા સિલેબસમાં નથી, C5V, C6V, તો C5V નો ઓર્ડર 10 થાય, C6 નો 12 થઈ છે. આ રીતે કન્ટિન્યુઅસ આગળ વધતું હોય.